ગુજરાતીમાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. આ કહેવત લાગે છે કે માત્ર માણસોમાં જ નહીં પરંતુ પક્ષીઓમાં પણ ફેમસ છે. કારણ કે હાલના દિવસોમાં સુરતમાં એવા કેટલાક વિદેશી મહેમાનો આવ્યા છે કે જેને જોઈ સુરતવાસીઓ પણ આનંદિત થઈ ગયા છે. તો આવો જાણીએ કોણ છે આ વિદેશી મહેમાન. સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે. દર વર્ષે હજારો કિલોમીટર કાપીને કોઈપણ જાતની જીપીએસ કે નેવિગેશન સિસ્ટમ વગર સ્વયંસ્ફુરિત માર્ગદર્શન પ્રમાણે આ યાયાવર પક્ષીઓ સુરતમાં પણ આવી પહોંચ્યા છે. સુરતની તાપી નદી હોય કે ગવિયર તળાવ, હાલમાં આ વિસ્તારો વિદેશી પક્ષીઓનું ઘર બની ગયા છે. આ પક્ષીઓને કારણે નદી અને તળાવમાં પક્ષી, પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય સર્જાયો છે. ગવિયર લેકમાં હાલ લાંબી સફર ખેડીને 2000 જેટલા વિદેશી યાયાવર पक्षियों वसी रहा है। सर्दियों में जो उत्तरी एशिया से यहाँ पे माइग्रेट होके आते हैं बर्ड स्थलांतर करके, उनका नाम है रोजी पेस्टर या रोजी स्टारलिंग भी बोलते हैं उनको। और वो बहुत बड़ी संख्या में यहाँ पे क्योंकि वहाँ पे विंटर में बहुत सारी सर्दी होती है, बर्फ होता है, इसलिए वो विंटर माइग्रेटरी बर्ड्स हैं। और ये गुजरात, अहमदाबाद से शुरू लेके इंडिया के साउथ तक वो आते हैं। और उनके बारे में विशेषता ये है कि वो एक साथ बहुत ही बड़ी संख्या में आते हैं और उड़ते हैं और आकाश में अलग अलग प्रकार के पूरे आकार बनाते हैं उड़ते वक्त, और वो बहुत ही सुंदर दिखता है। શિયાળામાં સુરતના દરિયા કિનારે અને તાપી કાંઠે કુદરતી નૈસર્ગિક વાતાવરણનો અહેસાસ થાય છે. સાઇબિરિયા, રશિયા, યુરોપ, મિડલ એશિયા, નોર્થ એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઇરાક, નોર્વે, સ્વીડન, ડેનમાર્ક સહિત હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજારો કિલોમીટરનું અંતર કાપી આ પક્ષીઓ ખોરાક માટે સુરત આવે છે. यहाँ पे उनका काफी हैबिट, मतलब जो यहाँ के ट्रीज हैं वहाँ पे एक बार उनका रूस्टिंग होता है। जैसे कि वो नेस्ट नहीं बनाते यहाँ पे, लेकिन एक साथ एक ही पेड़ पे वो रुकते हैं और या रात बिताते हैं। तो उनको उसको ये बिहेवियर को रूस्टिंग बोलते हैं। ताकि वो नेस्टिंग नहीं करते यहाँ पे, लेकिन आते हैं पूरा 2-3 महीना जब तक विंटर रहता है तब तक वो आते हैं और यहाँ पे एक ही पेड़ पे जो उनके अनुकूल रहता है वहाँ पे रात गुजारते हैं और फिर मॉर्निंग में वही रूटीन पूरा करके फिर जैसे जैसे गर्मियाँ यहाँ बढ़ती हैं तो वो वापस चले जाते हैं। જો કે જીવદયા પ્રેમીઓની લોકોની અપીલ છે કે આ પક્ષીઓને ઘરનો રાંધેલો ખોરાક કે તળેલો ખોરાક ન આપવો જોઈએ, જેથી તેમનું આરોગ્ય જળવાઈ રહે અને યોગ્ય સમયે પરત પોતાના વતનમાં જઈ શકે. ગુજરાતમાં માવસરની ઠંડી, મીઠા પાણી, ખારા પાણી, રહેવા ખાવા પીવાની અનુકૂળતા, સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે સુરતના મહેમાન બને છે. સુરતમાં ફક્ત સિંગલ્સ પક્ષીઓ જ નથી આવતા, પણ અન્ય પક્ષીઓની પણ હાજરી નોંધાઈ છે. ઉનાળો શરૂ થતાં તેમના વતન તરફ જવા માટે રવાના થતા હોય છે. બ્યુરો રિપોર્ટ, GSTV.